અંદર છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો ઉપર હિચકારા હુમલા થયા છે। ત્યારે એવા સમયમાં મેં સાંભળ્યું છે કે કોઈ તલવાર વડે, કોઈ લાઠીઓ વડે, કોઈ લોખંડની પાઇપ વડે હુમલાઓ કર્યા છે। ત્યારે મારું સ્પષ્ટપણે માનવું છે કે આ પ્રકારના હુમલાઓ થતા હોય ત્યારે તમને જ્યારે કોઈ ખીલી પણ અડાડે તો પોલીસ તંત્રનો સહયોગ લેવો જોઈએ ને। જો પોલીસ તંત્ર ન સાંભળે, આપણી વાત પોલીસ તંત્ર ન સાંભળે તો સરકારમાં બેઠેલા તમામ નેતાઓ આગેવાનો આપણી વાત સાંભળે છે ને સરકાર સક્ષમ છે। ત્યારે મારી સૌને કરબદ્ધ વિનંતી છે કે દિવાળીના વેકેશનમાં જ્યારે અનેક સૌરાષ્ટ્રના ગામડાની અંદર નાની મોટી ઘટનાઓ સમાજના આગેવાનો યુવાનો પર થઈ છે, પરંતુ કેટલીક ઘટનાઓમાં ફરિયાદ નથી થઈ। ત્યારે બધી જ ઘટનાઓની અંદર સામાન્યમાં સામાન્ય ઘટના બને, ટેસ્ટર અડાડવાનું કામ જ્યારે લુખ્ખાઓ અસામાજિક તત્વો કરતા હોય ને, ત્યાર પછી મોટી ઘટનાને અંજામ આપવા માટે જ્યારે જમીન પચાવવા પાડી જવા સુધીની ઘટનાઓ જ્યારે અંજામ આપતા હોય ત્યારે ચોક્કસપણે નાની નાની ઘટનાની અંદર કાયદો હાથમાં લીધા વગર એમને પોલીસ તંત્ર સુધી વાત પહોંચાડવી જોઈએ ને ફરિયાદ ન કરતા હોય તો સરકાર સુધી વાત પહોંચાડવી જોઈએ। સરકાર સક્ષમ